જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાને લઈને એક મીટિંગ દામોદર કુંડ ખાતે યોજાઈ હતી, જેમાં સાધુ સંતો, અગ્રણી આગેવાનો સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ ગિરનારમાં મહાશિવરાત્રિ મેળો યોજાવાને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે ભવનાથમાં સાધુ સંતો અને સમાજના અગ્રણીઓની એક મહત્વની બાબતોને લઈને બેઠક મળી હતી. તેમાં મહાશિવરાત્રિના મેળામાં વિધર્મીઓને કોઈ સ્ટોલ ન આપવા તેમજ આવા લોકો મેળામાં ન પ્રવેશે તેની તકેદારી જેવી અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. અને તેમજ ગઈકાલે જે નોનવેજ બનતું હોવાનો વિડીયો વાયરલ થયો હતો તે અંગે પણ આ મિટિંગમાં ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી. આ મિટિંગમાં સાધુ સંતો, સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગિરનાર ભવનાથના અગ્રણી સંત શ્રી મહેશ ગીરી બાપુએ જણાવ્યું હતું કે ગિરનારની પવિત્રતા જળવાઈ રહે તે માટેથી વહેલી તકે આ વિસ્તારને વેજ ઝોન જાહેર કરી તેનો તાત્કાલિક અમલ કરાય તેમ અંતમાં જણાવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સનાતનની રક્ષા માટે અમે આ બધું કરી રહ્યા છીએ અને કાયમ માટે કરતા રહીશું. તો બીજી તરફ મેળાની પવિત્રતાને લઈને આ વખતે શિવરાત્રિ મેળામાં વિધર્મીઓની બગીઓની જગ્યાએ અન્ય બીજો કોઈ પણ વિકલ્પ પસંદ કરવામાં આવે અને તે બાબતે વિચારીને નિર્ણય કરવામાં આવે તેમ પણ આ તકે અંતમાં તેઓએ જણાવ્યું હતું. કેમેરામેન રાવલ જામુતુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ. સન્માનના રૂપમાં જેટલા પણ બીજા સંતો હોય, પછી એ ભગત જગતના ઉચ્ચ સંતો હોય અથવા તો કોઈ પણ વસ્ત્રોમાં ઉચ્ચ સંતો હોય, એવા સંતોને પેલા સાથે રાખતા. દેવતાની પાલખી હતી અને નાગા સાધુ બધા નીકળતા, જેથી કરીને ગિરનારની મહિમા, ગિરનારના સનાતનની એક સારું દર્શન બારે જઈ શકે. પણ હમણાં થોડા દિવસોમાં એવું થઈ ગયું, 3-4 જણા મળીને જ બધું નિર્ણય કરી લે અને એના સિવાય મેળો થાય જ નહીં એવું આખું વાતાવરણ ઊભું કરી લીધું. ગિરનારના અંદર સાધુને એમ કે ને જાતિના પૂછીએ સાધુ કી પૂછ લીજીએ જ્ઞાન, સાધુમાં જાતિવાદ આવી ગયો. આ સાધુ જ્ઞાતિનો ઓલા સાધુ, અરે પિંડદાન કરી લીધું, સાધુ થઈ ગયા પછી જાતિ હોતી જ નથી. બધો નારાયણનો સ્વરૂપ છે, બધો ભોળાનાથનું સ્વરૂપ છે, રામચંદ્ર ભગવાનનું સ્વરૂપ છે. બધા સાધુની કોઈ જાત હોય? અને જે સમાજ આવા તત્વોને કે અથવા તો કોઈને સાથ આપે છે એને પણ આપણે બધાએ વખોડી કાઢવા જોઈએ. આ સનાતન માટે બહુ મોટો ખતરો છે. તો આપણે એક વાત એવી કરી કે સનાતન ધર્મનો મેળો છે, સનાતન હિન્દુ ધર્મનો મેળો છે. હિન્દુ દેવતા જ્યારે નીકળે તો દેવતાની પવિત્રતા જાળવવી એ દરેક ધર્માવલંબી વ્યક્તિત્વનું એનું આદર્શ છે અને અધિકાર છે. એમાં કોઈ રોકી શકતું નથી. સુપ્રીમ કોર્ટ પણ કંઈ કહી ન શકે, કેમ કે મારો સ્વતંત્ર અધિકાર છે. હું એના ધર્મનું પાલન કરું છું અને એ ધર્મમાં આ નિયમ હોવા જોઈએ. તો અમે એવી એક વાત મૂકી કે સંતો જ્યારે આ રસ્તા ઉપર ચાલે ત્યારે સરકાર રસ્તો ધોવે કે સંતોને તકલીફ ન પડે. દેવતાઓની પાલખી ચાલવાની છે, વાળવામાં આવે રસ્તાને. એના ઉપર 1-2 મેળામાં મેં જોયું, બગીવાળાને એ બધા હોય, કોઈ દારૂ પીને આવેલો હોય, કોઈ માંસ મચ્છી ખાઈને આવેલો હોય. તો અમે આ વખતે એવી માગણી મૂકી કે મેળાના અંદર જે વિધર્મી હોય છે એમની બગીનો વાપર ન થવો જોઈએ, જેથી કરીને પવિત્રતા ભંગ થાય એ ન થવી જોઈએ. અને એના માટે અમે વિરોધ દર્શાવ્યો. અને બીજો વિરોધ એ દર્શાવ્યો કે અમારી બેન દીકરીઓ 15 લાખની પબ્લિક આવે, એના અંદર વિધર્મીનો સ્ટોલ લાગે તો સર્વિસ આપવાના બહાને નંબર લેવાની વાત આવે ને આપલે થાય ને પછી કંઈક કાંડ બનતા હોય છે, તો વિધર્મીનો સ્ટોલ ન લાગવો જોઈએ. એ એક વાત મૂકી અને એક આગ્રહ એવો મૂક્યો કે હિન્દુ ધર્મનો પૈસો છે એ હિન્દુ ધર્મના અંદર જ જાય. એના માટે કંઈ મેં ખોટી વાત તો કરી નથી અને મેં કોઈ બીજા ધર્મનું અપમાન પણ નથી કર્યું. મેં તો બધા ધર્મોનું સન્માન કરું છું. પણ જ્યારે મારા ધર્મની વાત આવે, સનાતનની વાત આવે તો ત્યાં તો કંઈ નહીં સાખી લઈએ. અને આ કોઈના માટે અહંકાર અને અસ્તિત્વની લડાઈ હોઈ શકે, કોઈના માટે અહંકાર અને અસ્તિત્વની લડાઈ હોઈ શકે, પણ અમારા માટે તો ફક્ત ધર્મના સંરક્ષણની વાત છે, બીજું કાંઈ નથી.